નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો રેલવેની અંદર ગ્રુપ ડી ની પોસ્ટ ઉપર ભરતી આવી ગઈ છે। 32,000 કરતા વધારે પોસ્ટ ઉપર ભરતી આવી છે। તો આજે રેલવેની અંદર ગ્રુપ ડી ની જે ભરતી આવી છે એના વિશે આપણે ડિટેલમાં જાણકારી મેળવીશું કે આને ફોર્મ ભરવાની તારીખ શું છે, એમાં એજ લિમિટ શું માંગી છે, પગાર ધોરણ શું છે, એમાં એક્ઝામ પેટર્ન કઈ રીતની હશે અને કઈ જગ્યાએ કેટલી વેકેન્સી આવી છે, જેવી A to Z માહિતી તમને આ એક જ વિડીયોમાંથી મળી રહેશે। એટલે તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો જો આજે ગ્રુપ ડી ની ભરતી આવી છે CN 08/2024 નંબરની ભરતી આવી છે। હવે આજે ગ્રુપ ડી ની ભરતી આવી છે એના ફોર્મ 23/1/2025 એટલે કે 23 જાન્યુઆરી 2025 થી એના ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે અને 22/2/2025 એટલે કે 22 ફેબ્રુઆરી સુધી આના ફોર્મ ભરવાનું શરૂ રહેશે। એટલે આપણને ફોર્મ ભરવા માટે 1 મહિના જેટલો ટાઈમ આપવામાં આવશે। તો આ સમયની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું અને ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે, જેની અંદર આપણે A to Z માહિતી આપેલી છે કે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું। એકવાર તમે આખો વિડીયો જોઈ લેશો એટલે તમે ઘરે બેઠા જાતે તે ફોર્મ ભરી શકશો। જો વિડીયોની લિંક અત્યારે આ બટન ઉપર બતાતી હશે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, ત્યાંથી તમને વિડીયો મળી રહેશે। અને આ જે ભરતીની નોટિફિકેશન છે એ તમે ડાઉનલોડ કરવી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મેં મૂકેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। આ ઉપરાંત તમે RRB અમદાવાદની સાઇટ ઉપર આવશો તો તમને CN 8/2024 નંબરની જે નોટિફિકેશન એ બતાવી છે એની ઉપર ક્લિક કરશો એટલે ત્યાં પણ તમને આ નોટિફિકેશન મળી રહેશે। પછી જો પોસ્ટ આપેલી છે કે કઈ પોસ્ટ હશે તો લેવલ 1 ની પોસ્ટ હશે અને એની અંદર ઇનિશિયલ પે 18,000 એટલે કે બેઝિક 18,000 હશે, બીજામાં એલાઉન્સ એડ થઈને અત્યારે 30,000 આજુબાજુ તમારો પગાર થતો હોય છે। અને જો 8મો પગાર પંચાવી જશે તો આ પગાર છે તમારો 40-50,000 સુધી પણ વધી જશે। એટલે આની અંદર પગાર ધોરણ બહુ સારો એવો હોય છે, એટલે તમે ફોર્મ ભરવાનું ભૂલતા નહીં। પછી મેડિકલ સ્ટાન્ડર્ડ કઈ રીતનું છે આપણે આગળ જોશું। પછી એજ લિમિટ તો 1/1/2025 સુધીમાં તમારી ઉંમર 18 થી 36 વર્ષ હશે તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો। કેટેગરી વાઇઝ રિલેક્સેશન પણ આપવામાં આવશે, આપણે આગળ જોશું। અને પછી ટોટલ વેકેન્સી કેટલી આવી છે તો કે જો 32,438 પોસ્ટ ઉપર ભરતી આવી ગઈ છે। તો ઘણી એવી સારી એવી પોસ્ટ ઉપર ભરતી આવી છે। પછી આ છે મેડિકલ સ્ટાન્ડર્ડ ફોર પોસ્ટ। હજુ અલગ અલગ આયા મેડિકલ સ્ટાન્ડર્ડ આપેલા છે, જેમ કે A2 છે, A3 છે, B2 છે, C1 C2 એવી રીતે 6 સ્ટાન્ડર્ડ આપેલા છે। અને એની સામે એની અંદર ડિસ્ટન્સ વિઝન, નિયર વિઝન કઈ રીતનું હશે, પછી એમાં નાઇટ વિઝન, બાયનોક્યુલર વિઝન જેવા અલગ અલગ કઈ રીતના ટેસ્ટ હશે એ બધી આ માહિતી લખેલી છે। અને મેડિકલ સ્ટાન્ડર્ડ છે એ કઈ પોસ્ટ ઉપર કયું જોશે એ હમણાં આપણે આગળ જોશું। એ પ્રમાણે તમારે આ વેરીફાઈ કરી લેવાનું કે તમે આની અંદર સુટેબલ છો કે નહીં। અને જો તમને ખ્યાલ ન હોય અને તમારે ચેક કરવા હોય તો કોઈ પણ આંખના ડોક્ટર આગળ જશો તો ત્યાં પણ આ બધું ચેક થઈ જશે। પછી આ છે એજ લિમિટ, તો આપણે આગળ જોયું એમ 1/1/2025 સુધીમાં જો તમારી ઉંમર 18 થી 36 વર્ષ હશે તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો। પછી જો તમે OBC માં આવતા હોય તો તમને 3 વર્ષનું રિલેક્સેશન આપવામાં આવશે, SC ST માં આવતા હોય તો તમને 5 વર્ષનું, એવી રીતે અલગ અલગ કેટેગરી સામે પહેલું તમને રિલેક્સેશન મળશે। આ બધું લખેલું છે, તમારે જે પણ કેટેગરી લાગુ પડતી હોય તમે જોઈ શકો છો। જો એમાં પણ ખ્યાલ ન હોય તો એક અલગથી બોક્સ આપેલું છે, તેની અંદર જો લખેલું છે કે જો લોઅર લિમિટ એટલે કે 1/1/2007 પછી જો કોઈનો જન્મ થયો હોય તો તે આની અંદર ફોર્મ નહીં ભરી શકે। 1/1/2007 અથવા તેની પહેલા જેનો પણ જન્મ થયો હોય ફોર્મ ભરી શકશે। પછી અપર લિમિટ કેટલી હોવી જોઈએ તો જો EWS ના જનરલ માટે 2/1/1989 કે તેની પછી જેનો જન્મ થયો હોય ફોર્મ ભરી શકશે। ટૂંકમાં તમે જુઓ તો 2/1/1989 થી લઈને 1/1/2007 સુધીમાં જેનો જન્મ થયો એ બધા ફોર્મ ભરી શકશે। એવી રીતે જો તમે OBC માં આવતા હોય તો તમારો જન્મ 2/1/1986 થી 1/1/2007 માં થયો હોય તો તમે ફોર્મ ભરી શકશો। એવી રીતે SC ST નું પણ અહીંયા આપેલું છે, તો જો તમારી ડેટ ઓફ બર્થ આ ક્રાઇટેરિયામાં આવતી તો તમે ફોર્મ ભરી શકો છો। પછી જે એક્ઝામિનેશન ફી તો કોને કેટલી ફી ભરવાની થશે તો જો જે પણ વિદ્યાર્થી જનરલ, EWS કે OBC 3 કેટેગરીમાં આવતા હોય તો તેને 500 રૂપિયા ફી ભરવાની થશે। આ ઉપરાંત જેટલી પણ કેટેગરી વધે જેમ કે ફિમેલ છે, પછી ફિમેલ હોય એ કોઈ પણ કેટેગરીમાં જનરલ હોય, EWS, OBC, SC ST કોઈ પણ કેટેગરીમાં આવતા હોય ફિમેલ ને 250 રૂપિયા ફી ભરવાની થતી હોય છે। આ ઉપરાંત ટ્રાન્સજેન્ડર છે, એક્સ સર્વિસમેન છે, SC ST છે, માઇનોરિટી છે અથવા ABC માં આવતા હોય તો તમારે 250 રૂપિયા ફી ભરવાની થશે। ટૂંકમાં જનરલ, EWS ને OBC ને 500 રૂપિયા ફી ભરવાની થશે, એની સિવાયને 250 રૂપિયા ફી ભરવાની થશે। પછી આ છે EBC। જો ઘણાની કોમેન્ટ આવતી હોય કે સર EBC એટલે EWS કે OBC થાય, તો જો એવું નથી। EBC આખી અલગ જ વસ્તુ છે। આ જો લખેલું છે કે જો તમારી ફેમિલી ઇન્કમ 50,000 કરતા નીચે હશે તો તમે EBC માં આવો તો તમારા EBC ઓપ્શન લાગુ પડે છે। EBC છે એને EWS કે OBC યારે કાંઈ લેવા દેવા નથી, એ ખાસ ધ્યાન રાખજો। પછી આ છે રિક્રુટમેન્ટ પ્રોસેસ એટલે કઈ રીતની આખી સિલેક્શન પ્રોસેસ હશે તો જો લખેલું છે કે સૌપ્રથમ તમારે CBT એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે। ફક્ત એક જ વાર તમારે CBT લેવામાં આવશે। પછી જો તમે CBT માં પાસ થઈ જાવ પછી તમારે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે PET લેવામાં આવશે। તો તમે એમાં પણ પાસ થઈ જાવ તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને પછી લાસ્ટમાં તમારું મેડિકલ લેવામાં આવશે। તો આ રીતની 4 સ્ટેપમાં તમારી આખી સિલેક્શન પ્રોસેસ હશે। પછી તમારી જે CBT એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાની છે એમાં કઈ રીતનો સિલેબસ હશે તો જો લખેલું છે કે એમાં 100 માર્કનું પેપર હશે, એની અંદર 25 માર્કનું
માર્કનું જનરલ સાયન્સ, 25 માર્કનું મેથેમેટિક્સ એટલે કે ગણિત, 30 માર્કનું રીઝનિંગ અને 20 માર્કનું જનરલ અવેરનેસ ને કરંટ અફેર હશે. તો આવી રીતે 100 માર્કનું પેપર લેવામાં આવશે અને એની માટે તમને 90 મિનિટનો ટાઈમ આપવામાં આવશે એટલે કે 1.5 કલાકનો ટાઈમ આપવામાં આવશે. અને પેપરની અંદર નેગેટિવ પણ માર્કિંગ હશે. જો તમારો એક ક્વેશ્ચન ખોટો પડે તો એની માટે તમને 1/3 એટલે કે 0.33 માર્ક તમારે નેગેટિવ થશે. પછી જો તમે CBT માં પાસ થઈ જાઓ પછી તમારી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે PET લેવામાં આવશે. એની અંદર કઈ રીતનું છે તો જે લખેલું છે કે મેલ કેન્ડિડેટ માટે તમારે 35 કિલો વેઇટ છે એ કેરી કરીને 100 મીટર ડિસ્ટન્સ 2 મિનિટની અંદર કવર કરવાનું થશે. એટલે કે 2 મિનિટની અંદર તમારા જે 35 કિલો વેઇટ હોય એ કેરી કરીને 100 મીટર દોડવાનું અથવા ચાલવાનું રહેશે, પરંતુ 2 મિનિટની અંદર તમારે પૂરું કરવાનું થશે અને એની માટે તમને એક જ વાર ચાન્સ આપવામાં આવશે. અને આ ઉપરાંત તમારે 1000 મીટર એટલે કે 1 કિલોમીટરની રનિંગ હશે, એમાં તમને 4 મિનિટ ને 15 સેકન્ડ ટાઈમ આપવામાં આવશે અને એ પણ એક જ વાર ચાન્સ આપવામાં આવશે. 1 કિલોમીટર તમારે 4 મિનિટ ને 15 સેકન્ડની અંદર પૂરું કરવાનું થશે. એ રીતે ફિમેલ કેન્ડિડેટ માટે ફિમેલ જે હોય એને 20 kg વેઇટ એટલે કે 20 કિલો વેઇટ હોય કેરી કરીને 100 મીટર 2 મિનિટની અંદર પૂરું કરવાનું થશે. તો 100 મીટર છે તમારે 2 મિનિટની અંદર દોડીને અથવા ચાલીને પૂરું કરવાનું થશે. અને તમારે 1000 મીટર એટલે કે 1 કિલોમીટર છે એ 5 મિનિટ અને 40 સેકન્ડની અંદર રનિંગ કરવાનું થશે. આ બંને વસ્તુ તમારે ફિઝિકલ ટેસ્ટની અંદર કરવાનું થશે. તો મેલ અને ફિમેલ માટે આ રીતની ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. પછી છે પોસ્ટ પેરામીટર એટલે કે કઈ પોસ્ટ ઉપર ભરતી આવી છે, કયા ડિપેન્ડન્ટમાં આવી છે અને એની અંદર કઈ મેડિકલ સ્ટાન્ડર્ડ માંગ્યું છે જેવી વગેરે માહિતી આપેલી છે. તો આપણે એક પછી એક જોતા જઈએ. તો જો કઈ પોસ્ટ ઉપર ભરતી આવી છે એ નામ લખેલા છે, જેમ કે આસિસ્ટન્ટ છે, પછી આસિસ્ટન્ટ વર્કશોપ છે, આસિસ્ટન્ટ બ્રિજ છે, પછી આસિસ્ટન્ટ કેરીજ એન્ડ વેગન છે, લોકોશેડ છે, લોકોશેડ ઇલેક્ટ્રિક છે, જેવી અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવી છે. આ ઉપરાંત નીચે પણ અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે. ટોટલ તમે જોશો તો 14 પોસ્ટ ઉપર ભરતી આવી છે. એનો કયો ડિપાર્ટમેન્ટ હશે, જેમ કે ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, જેવા ડિપાર્ટમેન્ટ પણ લખેલા છે અને એની અંદર જો સબ ડિપાર્ટમેન્ટ આવતો છે તો એ પણ અહીં નામ લખેલું છે. પછી કઈ પોસ્ટ સામે કયું મેડિકલ સ્ટાન્ડર્ડ માંગેલું છે એ પણ અહીં લખેલું છે. તો જો આપણે એક્ઝામ્પલ તરીકે લેવી આસિસ્ટન્ટ S&T ડિપાર્ટમેન્ટ છે એની અંદર જો તમારે પ્રોડક્શન યુનિટમાં જવું હોય તો તમારે C1 મેડિકલ સ્ટાન્ડર્ડ જોશે. એ રીતે જો તમારે સિગ્નલમાં જવું હોય તો B1 મેડિકલ સ્ટાન્ડર્ડ મિનિમમ જોશે. પછી વર્કશોપમાં જવું હોય તો C1 જોશે. એવી રીતે આ પોસ્ટની સામે કયું મેડિકલ સ્ટાન્ડર્ડ જોશે એ લખેલું છે. મિનિમમ તમારું આટલું મેડિકલ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. પછી આ છે પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી એટલે કે જે પણ PH કેન્ડિડેટ છે એ કેમાં એપ્લિકેબલ હશે એ અહીંયા લખેલું છે. દાખલા તરીકે અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે VA, HI, LD અને MD. એટલે શું થાય જો અહીંયા લખેલું છે કે VA એટલે બેન્ચમાર્ક લો વિઝન, HI એટલે હિયરિંગ, પછી LD એટલે લોકોમોટર ડિસેબિલિટી અને MD એટલે મલ્ટીપલ ડિઝીઝ. અહીંયા લખેલું છે, તમે સ્ટોપ કરીને જોઈ શકો છો. પછી કઈ પોસ્ટ સામે કોણ એલિજિબલ થશે એ લખેલું છે. તો જો જ્યાં LV એવી રીતે લખેલું એ બધા એલિજિબલ થશે અને જ્યાં એલિજિબલ ન હોય ત્યાં નો લખેલું હશે. પછી મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન તો આજે 14 પોસ્ટ ઉપર અલગ અલગ ભરતી આવી છે એની અંદર તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોશે તો જો લખેલું છે કે મિનિમમ તમારે 10 પાસ હોવા જોઈએ. એટલે જે પણ વિદ્યાર્થી 10 પાસ હશે એ બધા આની અંદર ફોર્મ ભરી શકશે. અથવા તમે 10 પાસ ન હો અને તમારે અગર ITI નું સર્ટિફિકેટ હોય તો પણ તમે આની અંદર ફોર્મ ભરી શકશો. ઇન કેસ કોઈને અગર 10મા નું પણ સર્ટિફિકેટ ન હોય, ITI નું પણ ન હોય, પરંતુ એને અગર ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોય 10મા નું અથવા ITI નું કઈ ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ આવતું એવું હોય તો પણ ચાલશે. આ ત્રણમાંથી એક કઈ ન હોય અને જો તમે કઈ એપ્રેન્ટિસ કરેલું હોય અને જો તમને એપ્રેન્ટિસ નું સર્ટિફિકેટ મળેલું હોય NCVT દ્વારા તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો. આ ચારમાંથી કોઈ પણ એક ક્વોલિફિકેશન હશે તો પણ તમે આની અંદર ફોર્મ ભરી શકશો. એવો ક્વેશ્ચન થાય કે સર હું 8 પાસ અથવા 9 પાસ છું અને મેં એની ઉપર ITI નો કોઈ પણ કોર્સ કરેલો છે, મારી આગળ 10મા નું સર્ટિફિકેટ નથી, ફક્ત મારી આગળ ITI નું જ સર્ટિફિકેટ છે તો પણ તમે આની અંદર ફોર્મ ભરી શકશો. આ લખેલું છે. અને જો તમે 10 પાસ હો તો તમે ડાયરેક્ટ એલિજિબલ થશો. બીજું તમારી આગળ કાંઈ પણ નહીં હોય તો પણ તમે આની અંદર ફોર્મ ભરી શકશો. પછી આ ઝોન વાઇઝ કેટલી વેકેન્સી આવેલી છે એ લખેલું છે. પછી આપણે ગુજરાતમાંથી એપ્લાય કરવાનું થતું હોય તો આપણે વેસ્ટર્ન રિજિયન એટલે કે વેસ્ટર્ન રેલવે લાગુ પડે છે. એટલે કે આપણે મુંબઈ હેડ ઓફિસ હોય છે એ આપણે લાગુ પડે છે. તો વેસ્ટર્ન રેલવે ની અંદર 14 કેટેગરીની અંદર ભરતી આવી છે અને કઈ પોસ્ટ ઉપર કેટલી ભરતી આવી છે એ પણ અહીંયા લખેલું છે. જો દાખલા તરીકે પહેલી જે પોસ્ટ છે આસિસ્ટન્ટ S&T તો એની અંદર ટોટલ 442 ભરતી આવી છે. એ રીતે અલગ અલગ લખેલું છે. અને ટોટલ જોશો તો વેસ્ટર્ન રેલવે ની અંદર 4672 પોસ્ટ ઉપર ભરતી આવી છે. તો ઘણી સારી એવી પોસ્ટ ઉપર ભરતી આવી છે. તો તમે આની અંદર ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. તો આ હતી સંપૂર્ણ માહિતી કે આજે રેલવેની અંદર ગ્રુપ ડી ની પોસ્ટ ઉપર જે ભરતી આવી છે એના વિશે. જો તમને કઈ ખ્યાલ અથવા કઈ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% નો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ ને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.